હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે જો સવારમાં અત્યારે 9:30 થયા ને વિડીયો શરૂ કર્યો છે. અને સવારથી જો આજે ઉઠ્યા ને ત્યારથી સાંટા શરૂ થઈ ગયા છે, કેમ કે 2-3 દિવસની આગાહી છે એટલે કદાચ વરસાદ તો રહેશે. અને અત્યારમાં છે ને કપડાં ધોવાના હતા ઝાઝા બધા, કેમ કે કાલના અને હસમુખ તો અમે ગયા ને ત્યારના ભેગા કરતા હતા, તો 2-3 દિવસના 4 દિવસના એને ભેગા કર્યા. અને અમારા બે જોડ હતા, કેમ કે કાલે કાંઈ ધોવાના નહોતા. તો આજે જો બધા કપડાં ધોયું અને ફ્રી થયા. ને હજી નાસ્તો બાકી છે. અવનીબેને ખાઈ લીધું છે, પણ મારે હજી બાકી છે. પણ છે ને હસમુખ આજે સવારના ગયા છે બંદોબસ્તમાં, તો એને જીબીવાળા યારે સવારમાં વહેલા જવાનું હતું ને તો 5 વાગ્યાના જતા રહ્યા. તો આવું એમ કરે છે, પણ હજી કે કદાચ 9:30 થઈ જશે. પહેલાં કંઈ 8:30 થશે, પછી કે 9 વાગશે, ને અત્યારે 9:30 થઈ ગયા છે, પણ હજી કંઈ આવ્યા છે નહીં. તો હવે જોઈએ ક્યારે આવે. પણ મેં કીધું હવે આવે ને ત્યારે હારે નાસ્તો કરી લઈએ. અત્યારમાં કે હજી ભૂખ એવી કંઈ લાગી નથી. તો અત્યારે જો બેનને તો ભાખરી ને એવું ખાધું બધું, અને સેવ ખાધી ને કેળા લાવેલા હતા, તો એવું બધું એને તો નાસ્તો કરી લીધો છે. મારે બાકી છે જ. મેં કીધું હવે હસમુખને આવી જવા દો, પછી બધા હારે કરીએ પાછા. એકલા કંઈ બહુ મજા ન આવે, તો આવે ને પછી ચા પાણી બનાવીને નાસ્તો કરીએ. હવે જો 10 વાગ્યા સુધીમાં આવી જાય ને તો. અને અત્યારે તો જો ધીમી ધારે એમનો વરસાદ શરૂ થઈ ગયો છે. અને તમારે બધાનો વરસાદ છે કે એ ખાસ કરીને કમેન્ટ કરજો. અને જો બેન તો અત્યારમાં છે ને આ રૂમમાં જાય ને ઓલી રૂમમાં જાય ને સવારના આંટા મારે છે, કેમ કે 2 દિવસથી ઘરે નહોતા ને એટલે રમકડા બધા આડાવડા થઈ ગયેલા હોય, તો ભેગા કરીને રમે છે. જો આવી પણ જો આવીને નવું ગોતી. અત્યારમાં જો મોગલી શરૂ હોય તો મોગલી જોતા હોય બેન. હે પપ્પા પલ્લીને આવ્યા. પપ્પા હવે જો આવ્યા છે ને પલતા આવ્યા. અને હવે જો પછી નાસ્તો કરી લઈએ, ફ્રેશ થઈ જાય ને તો પછી, કેમ કે પલ્લીને આવ્યા એટલે પહેલાં હવે નાવા ધોવાનું થશે. અને નહીં નાખે તો પછી હવે ચા પાણી બનાવી નાખીએ અને નાસ્તો કરી લઈને. કેટલા વાગે ખબર? 10 ઉપર થઈ ગયું છે. તો સવારના ગયા હતા, તો અત્યારે આવ્યા ઠેક. તો આવું છે બધું, કાંઈ નક્કી જ ન હોય નોકરીનું. ક્યારેક હોય તો 10 વાગે 11 વાગે જાય સામુંના, અને ક્યારેક તો 5 વાગે જવું પડે. તો એવું છે બધું. અત્યારે જો હવે હોઈને જઈ ગયા છીએ. હું તો નહોતી હોતી, પણ અવરની હોઈ ગઈ હતી. તો ત્યાં સુધી અમે તે પછી એમને ફોનને એવું જોયું ને થોડું ઘણું ફોનનું કામ હોય એ કરવાનું હોય ને એવું હોય. તો જો અત્યારે હવે અગ્નિબેન ઉઠ્યા. અને વરસાદ તો સવારે ધીમો શરૂ થયો અને હવે વધતો જાય છે. તો હવે હજી જો 2 દિવસ તો હજી કદાચ રહેશે, 1-2 તારીખમાં. હવે જોઈએ ક્યાં સુધી વરસાદ આવે છે. અને રજા મૂકવાની છે હવે, પણ વરસાદ પૂરો થાય ને પછી મૂકવાની છે. કારણ એવું છે કે વાડીમાં નીંદવાનું કામ છે થોડું ઘણું, અને રજા હોય તો પછી આપણે ક્યાંક બહાર જવું હોય, તો વરસાદમાં જ કાંઈ નીકળાય નહીં. તો પછી એવું નહીંતર તો 1 તારીખથી રજા લેવીને હતું, પણ આ વરસાદની આગાહી છે ને તો પછી કે હવે છે ને વરસાદ જાય ને પછી જ લેવી છે. કેમ કે થોડું ઘણું વાડીનું કામ હોય તો વરસાદ ન હોય તો થાય, કેમ કે અહીંથી જવામાં કેવરાવે. તો વરસાદ જાય ને પછી હવે રજા લઈશું. સોડા પીવે છે અત્યારે. કા સોડા ભાવે ને બહુ? સોડા. અને જો આ સિંગ છે, અને આ શેકેલી સિંગ આટલી, આ ડબલું ભર્યું હતું મેં, તો જો આટલી ખવાઈ ગઈ. ઝાઝી નથી શેકતી, કારણ કે છે ને અત્યારે વાતાવરણ ઠંડુ હોય ને તો હવાઈ જાય. તો આ દાણા છે ને મેં જે વાવવા લાવ્યા હતા ને વાડીમાં, એમાંથી ફાયડું વીણી હતી જો આ બધી. તો હવે જો શેકીને ખાઈ છે. તો આટલીક છે. હવે ખૂટે ને પછી પાછી શેકી નાખશું થોડીક. અને ટીવી જોવે છે બેનબા. વરસાદ જો શરૂનો શરૂ છે સવારનો, અને હવે તો ફૂલ વધવા મળ્યો છે.
ને સવારથી આમનું શરૂ જ છે. ઠંડી લાગે ને એવું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને જો બધું વાતાવરણ એકદમ વાદળા વાદળા થઈ ગયા છે બધું. અને આ સોપાલો જો આ 2 માળનું મકાન છે અને બહાર આવી ગયા આવડા થઈ ગયા છે. આ બાજુ જો આ સોપાલો કેવડા થઈ ગયા. મસ્ત જો વાતાવરણ ઠંડુ ઠંડુ અને વરસાદી. અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો છે સારો એવો. અત્યારે સવારથી શરૂ થશે જ તે, પણ અત્યારે હવે થોડોક વધારે થયો છે કેમ કે આગાહી પ્રમાણે આ વખતે હાલ્યો ખરો, નહીંતર તો ઘણી વાર આવે ન આવે એવું થતું, પણ આ વખતે તો ભાઈ આવ્યો ખરો. અને અત્યારે છે ને ફૂલ વરસાદ આવે, પણ અત્યારે છે ને હવે દી હાથમી ગયો છે એટલે કાંઈ બહાર હરખો દેખાતો નથી, નહીંતર તો બતાવો જ તમને. પણ હવે જો દિવસ હાથમી ગયો અને હવે જો રસોઈ બનાવવાનો ટાઈમે થઈ ગયો અને આમે તે જો વરસાદી વાતાવરણ છે ને એટલે હવે પછી વહેલા બનાવી નાખીએ કેમ કે છે ને હવે ભૂખે લાગી ગઈ છે. તો હવે જમવાનું બનાવી નાખીએ અને વિડીયો છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરીએ. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા કહી દેવ ને.